પ્રભુના પાદ પદ્મોમાં તમારું ચિત્ત અનુરક્ત રહે, સાંસારિક ક્ષુદ્ર વસ્તુઓમાં વિરક્તિ થાય, તમારું સમગ્ર વ્યક્તિત્વ ઉર્ધ્વગામી બને, તમારા જીવનની દરેક પળ પ્રભુ ભક્તિમાં વીતે અને ભગવાનની દિવ્ય પ્રતિભાથી તમારું જીવન આલોકિત થાય. આપણે વાત કરીએ એ પ્રમાણે એક ઇકોનોમિક્સમાં સરસ વાત છે કે ડિઝાયર ડિમાન્ડ. એટલે દરેક વસ્તુ છે ને એ માણસ એટલા માટે કરે છે કે એની પાછળ એને કંઈ પ્રાપ્ત કરવું હોય છે. મંદિરમાં જાય છે તો એને એમ હોય કે મને કંઈ પાસ થશે, પૈસા મળશે, રોગોથી હું મુક્ત થઈ જઈશ એના માટે. અને આપણી કાલની વાત થતી હતી એમાં પણ આપણે વાત કરતા હતા કે આત્મહત્યા માણસ કરતો હતો એના પાસે આપણે કંઈક સુખની લાલસા હોય બરાબર છે. તો એ સુખની લાલસાથી દૂર થઈ શકે, આ ડિઝાયર ડિમાન્ડથી દૂર થઈ શકે, પ્યોર ડિમાન્ડ કેવી રીતે એમાં અવતરિત થઈ શકે? જ્યારે કઈ ને કઈ માગવા જાય છે ને, ત્યારે ધન માટે જાય છે, હા. પદ માટે જાય, પ્રતિષ્ઠા માટે જાય, ફેમિલી માટે જાય, કઈ ને કઈ માગવા જાય છે. હા. ત્યારે પૂજ્યભાઈ સરસ મજાનો જવાબ આપે છે, માગતા તો આવડે છે ને. અચ્છા, ઓકે. આપણે માગતા તો આવડે છે ને, ભગવાનને જ માગી લો ને. બરોબર છે. આ બધી વસ્તુઓ પછી માગવી નહીં પડે. હા હા હા. અચ્છા, એને મેળાએ આવશે. અચ્છા, ભગવાન એવું પણ સમજે છે કે તું સરેન્ડર થઈને માગે છે, કે હું માગે છે, મને બધું મળે માટે માગે છે. બરોબર. એ ભગવાનને બરાબર ખબર છે. ભગવાન પાસે આપણે ઓપન થવાની જરૂર નથી. ભગવાન પાસે ઓપન છીએ જ, પણ એકવાર સ્વીકારી લઈએ કે મારામાં આટલી આટલી ક્ષતિઓ છે, મારામાં આટલી આટલી નબળાઈઓ છે, હું તમારે ચરણે છું, શરણે છું, જેવો છું એવો તમારો છું. ભગવાન રાહ જોઈને બેઠો છે, એક વખત કહી દે કે તારો છું. આપણે મારું 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 શરીર, મારું ફિલિંગ, મારી રિલેટિવ્સ, મારા ફેમિલી, મારું ધન, મારું પ્રતિષ્ઠા, મારી પદ, મારું બધું મારું જ કહીએ છીએ. તારું બોલી નથી શકતા. પણ ભગવાનને એક વખત કહી દો કે હું તારો છું, જેવો છું એવો છું. હવે મારામાં કઈ ક્ષતિ હોય ને તો તારી ક્ષતિ ગણાશે, તું સુધારી લેજે. બરોબર છે. આમાં જ આપની વાતમાંથી આગળ જતા કે ઘણા બધા રિચ્યુઅલ્સ છે, સમાજમાં રિચ્યુઅલ્સ છે, ઘણી બધી અલગ અલગ જે સોસાયટી છે અને ભારતભરમાં તો ઘણા બધા ધર્મો છે, સંપ્રદાયો છે, રિચ્યુઅલ્સ છે. તમારે આ કરવું જોઈએ તો જ પાપ થાય, કા પુણ્ય થાય, કા પછી એના કારણે પાપ થાય. તો ભાઈ જે મેસેજ આપ્યો છે કે વિધાઉટ રિચ્યુઅલ્સ, એ ક્રિયાકાંડ, વિધિ વિધાન શું છે, એમનું શું માનવું છે? પૂજ્યભાઈનું માનવું એવું છે કે રિચ્યુઅલ્સ ખોટા નથી. આપણા પૂર્વજોએ કે આપણા ઋષિ મુનિઓએ જે સાધના કરીને મંત્રો જોયા હતા, ઓકે, એ મંત્રના રચયિતા નથી, એ મંત્રના દ્રષ્ટા છે. ઓકે. ગાયત્રી મંત્ર પણ વિશ્વામિત્રએ જોયો હતો. તો આ બધા મંત્રો જે આવ્યા એની અંદરથી તપ આવ્યો, યજ્ઞયાગ આવ્યા, નવચંડિકો, શતચંડિકો, લક્ષચંડિકો બધા આવ્યા. એ મંત્રો ક્યાંથી આવ્યા? બધા દ્રષ્ટા, રચયિતા નહીં. તપ અને સાધનાને અંતે એમને મળેલા હતા. પૂજ્યભાઈ એમ કહે છે આ તમારું સ્ટેપિંગ સ્ટોન છે. ઓકે. ત્યાં ખોટું નથી, સાચું જ છે બધું. પણ છતાંય એની અંદર જ્યારે તમે ભાવનાથી કરશો, તમે પ્રેમથી કરશો, તમે એક શ્રદ્ધાથી કરશો, તો એ ત્યારે તમને એટલું ફળ આપશે. તમે માત્ર ને માત્ર ત્યાં રિચ્યુઅલ્સ તરીકે કરો છો ને, તો એ માત્ર કર્યા કરો છો, પણ એનું જે તમને ફળ મળવું જોઈએ ફળ નથી મળતું. તો મેઇન શ્રદ્ધા છે. ઓકે. મેઇન છે એ સરેન્ડર છે. મેઇન છે એ શરણાગતિ. તો એ શરણાગતિની અંદર કરતા કરતા એક ભાવ હોવો જોઈએ, એક પ્રેમ હોવો જોઈએ, એક શ્રદ્ધા હોવી જોઈએ કે હું આ કરું છું. ઓકે. અચ્છા, એ સ્ટેપિંગ સ્ટોન તરીકે એવી રીતે જાય છે કે શ્રદ્ધા એમાંથી ક્રિએટ થાય. હા, દેવદેવીઓ એ હવે જે મળે છે એમને લેવા માટે, સ્વીકારવા માટે પણ આવે છે. પણ આ બધું કરવા પાછળની એક જ વસ્તુ છે કે તમારામાં એક શ્રદ્ધા આવે, તમારામાં ફિલિંગ આવે, તમારામાં ભાવના આવે, તમારામાં શરણાગતિ આવે, તમારામાં નામ સ્મરણ આવે ને આ બધું જ્યારે પ્રેમથી કરતા જાઓ ને, વનનેસ આવી જાય, જ્યારે ભગવાનની સાથે એકત્વ આવી જાય, એ બે નથી રહેતા, એક જ બની જાય છે. જેવી રીતે ભક્ત, ભક્તિ અને ભગવાન, પ્રેમ, પ્રેમી અને પ્રેમાસ્પદ. ભક્ત છે એ ભક્તિ કરતો કરતો કોની કરે છે? ભગવાનને કરે છે. અરે ભગવાનને ભક્તની જરૂર છે, નહીં તો ભક્તિ કોણ કરશે? એ ભક્તિ કરતો કરતો જે ભક્ત છે
એ ભગવાનની ભક્તિ કરે છે. ભક્તિ જ્યારે ખૂબ આગળ વધે છે ને ત્યારે ભક્ત પણ ઓગળી જાય છે, ભગવાન પણ ઓગળી જાય છે. બચે છે તો ખાલી ભક્તિ બચે છે. પ્રેમ, પ્રેમી અને પ્રેમાસ્પદ. પ્રેમ કરનાર એ પ્રેમી છે, પ્રેમાસ્પદ જેને પ્રેમ કરવામાં આવે છે તે છે, અને બાકી છે પ્રેમ છે. એવી જ રીતે પ્રેમી અને પ્રેમાસ્પદ બંને ઓગળી જાય છે, બચે છે તો પ્રેમ બચે છે. વાહ. તો ત્યાંથી જ આગળ જઈએ, ભક્તિ કે પ્રેમ? ભક્તિ કરતા કરતા પ્રેમ સુધી પહોંચી જવાય. પ્રેમ સર્વોચ્ચ છે. ઓકે. અને પ્રેમનું શુદ્ધ સ્વરૂપ ત્યારે પ્રાપ્ત થાય. આપણે પ્રેમને છે ને બહુ નીચે લાવી દીધું છે. ઓકે. પ્રેમનું શુદ્ધ સ્વરૂપ મળે ને ત્યારે અલગ નથી રહેતું. કેવી રીતે હું તમને કહું કે જ્યારે કૃષ્ણનો ભાવ રાધાને આવે, રાધા ભાવ સ્વરૂપા છે, હું પહેલાથી કહું કે રાધા ભાવ સ્વરૂપા છે, તો કૃષ્ણને રાધાનો ભાવ આવે ને ત્યારે કૃષ્ણનું અર્ધવપુ રાધા બને જાય છે. ઓકે. આ ભાવ જગત છે. ઓકે. એવી જ રીતે રાધાને જ્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા રાધાને કૃષ્ણનો ભાવ આવે ને ત્યારે એનું અર્ધું વપુ કૃષ્ણ બની જાય છે. એનાથી પણ પ્રેમ વૈચિત્ય ભાઈ આગળ કહે છે, બહુ મજાની વાત છે. તમારી પાસે કૃષ્ણ બેઠા છે અને કૃષ્ણની રાહ જુઓ છો તમે. ઓકે. કૃષ્ણ બાજુમાં બેઠા છે ને કૃષ્ણની તમે પ્રતીક્ષા કરી રહ્યા છો, ત્યારે તમે વિરહાવસ્થા અનુભવો છે. મિલન નથી થતું. વિરહાવસ્થા અને પ્રેમ વૈચિત્ય કહે છે. જ્યારે કૃષ્ણ જતા રહ્યા હોય ત્યારે પણ તમે મિલન અનુભવો ને, એને પ્રેમ વૈચિત્ય કહે છે. ઉચ્ચ કક્ષાનો ભાવ છે. આ ભાવાવસ્થા છે. આ ભાવ જગતની વાત છે. ભાવ જગતની અંદર જ્યારે ભક્ત ડૂબી જાય છે તો શ્રીનિવાસનું એક એવું સરસ મજાનું ઉદાહરણ છે કે ભાવ જગતમાં સમાધિમાં બેઠા બેઠા સરી જાય છે, અને શું થયું તો કે ત્યાં ગયા ભાવ જગતની અંદર રાસલીલા ચાલી રહી છે, અને ત્યાં જઈને જુએ છે તો રાજાજીનું એ ભાવ જગત છે, ભાવ સ્વરૂપા છે, મેં પહેલાથી કહ્યું છે, તેનું ઝાંઝર ખોવાઈ ગયું છે. એ શોધે છે તો પાણીની અંદર, યમુના પણ ભાવ જગતની જ છે, પાણીની અંદર છે. એ પેલા ભક્ત શોધીને એને ઝાંઝર આપે છે, અને ખુશ થઈને એ પરમ યુગલ એમને પાનનું બીડું આપે છે. એટલે ઘણો બધો સમય થતો જાય છે કે નથી આવ્યા, તો એના ગુરુ માટે પેલો શિષ્ય પણ ભાવ જગતમાં જાય છે કે આ શું છે, તો એ ત્યાં પણ પહોંચી જાય છે. તો હા, આ ઝાંઝર શોધ્યું છે અને આને શોધી રહ્યા છે, ને બંનેને પાનનું બીડું આપે છે. ને ભાવ જગતમાંથી જ્યારે બહાર આવે છે ને ત્યારે બીડું પાસે ભાવ જગતમાં જઈ અને પાછા પણ આવી શકે છે, ભાવ જગતમાં જઈ પણ શકે છે. તો આ ભાવ સ્વરૂપાની ભાવ જગતની મેં વાત કરી. પૂજ્યભાઈ પણ ભાવ જગતમાં, મેં ન કહ્યું કે કાલીની આરતી થતી હોય ને ગોંડલની અંદર પોતાના રમાકાંતમાં કે શ્રુતિની અંદર હોય અને એક આ ઘંટારો થઈ રહ્યો છે, નગારા વાગી રહ્યા છે. દક્ષિણેશ્વરમાં કાલી મૂર્તિનું અત્યારે આરતી થઈ રહી છે, ભાવપૂર્ણ રીતે આખું વાતાવરણ એમાં ખડું થયું છે. જોતા હોય ને એની અંદર આંખમાંથી આંસુ જતા હોય. તો ઓમનીપોટેન્ટ, ઓમનિશન્ટ, ઓમનીપ્રેઝન્ટ દરેક જગ્યાએ અહીંયા હોવા છતાં ત્યાં પણ છે. સર્વજ્ઞ પણ છે, દરેક જગ્યાએ જાણી શકે. આપણી સામે બેઠા છે છતાં પણ એ અમેરિકાની વાત કરશે, રશિયાની વાત કરશે, પાછા સીધી અમદાવાદની ને વિરમગામની વાત કરશે. એમને કોઈ વિઝાની જરૂર નથી, કોઈ ટિકિટની જરૂર નથી, બેહોશ થતા નથી. સામે ને સામે જેમ તમને હું જોઉં છું એવી રીતે આ જગતને પણ જુએ છે, પારલૌકિક જગતને પણ જુએ છે. એ બધું મેં બનાવ્યું છે, મારું છે. અત્યારે પણ હું એક નિહારિકાનું સર્જન કરી રહ્યો છું. તમારી પાસે ટેલિસ્કોપ નથી, 3000 વર્ષ પછી એવું ટેલિસ્કોપ આવશે કે તમે એને જોઈ શકશો. તમારા જન્મ જન્માંતરની વાતો કરી શકે છે, સામે બેઠા જ કરી શકે. જોયા હો, જાઓ તમે ક્યાં ગયા હતા, તમે ભૂલી ગયા હો તો હું ખોટો ન હોઉં, ટકોરો મારીને કે છે જા તું ભૂલી ગયો, જોયા જઈને જોઈને પાછો આવે છે કે હા એ બરાબર છે. આ બધી વસ્તુઓ ક્યાંથી આવે છે, કેમ આવે છે, બધું એનું પોતાનું છે, પોતાનું સર્જન છે. ત્યારે એક વસ્તુ બહુ સરસ રીતે કહે છે, એ સમજવાની અને સાંભળવાની પણ મજા આવશે. ભાઈ કહે છે કે તમે મિરરમાં તમારી જાતને જુઓ જ કે નથી જોતા? જુઓ છો ને, મન થાય છે ને તમને જોવાનું. તો હું રાત્રે આકાશના તારાઓ જોઉં છું. આ મારું સર્જન છે, હું મારા મિરરની અંદર જોઉં છું. મને હું જોઈ રહ્યો છું, તારાનું સ્મિત હું જોઈ રહ્યો છું. વાહ. જેમ બેન વાત કરી એ પ્રમાણે કે પ્રેમ
એ તમારું લાસ્ટ મેનિફેસ્ટેશન્સ છે કે તમારો પોતાનો બિઈંગનું, અને એ બિઈંગનું મેનિફેસ્ટેશન થાય એના માટે કોઈની કૃપા જોઈએ. તો દર્શક મિત્રો, ઘણા બધા તમારા પ્રોબ્લેમ્સ હશે, આજે તમને ઘણી બધી સમસ્યાનું સમાધાન પણ મળ્યું હશે બેનને સાંભળ્યા પછી, છતાં પણ કોઈ પ્રશ્નો હોય તો પૂજ્યભાઈની કેવી રીતે કૃપા બની રહેશે, દર્શક મિત્રોને કહેશું કે કેવી રીતે એ લોકો આ કૃપા મેળવી શકે, માની પોતાની એની કૃપા મેળવી શકે, એના માટે આપ વાત કરશો એમ. એના માટે મેં પહેલા પણ વાત કરી છે કે કોઈ પણ એકાદું સેન્ટેન્સ કોઈ પાસેથી સાંભળવા મળી જાય અને જીવન પરિવર્તન થઈ જાય. ક્યારેક કોઈક બુક એવી હાથમાં આવી જાય કે જીવન પરિવર્તન થઈ જાય. કોઈ વ્યક્તિ એવી મળી જાય કે જીવન પરિવર્તન થઈ જાય. ક્યાંક તમે જાઓ કોઈ ડોક્ટર પાસે ને ત્યાં પૂજ્યભાઈનો ફોટો જુઓ ને તમારું જીવન પરિવર્તન થઈ જાય. કોઈ પણ જગ્યાએથી જીવન પરિવર્તન થાય, અથવા તો એનાથી આગળ ભાઈનું કંઈક સાહિત્ય મળી જાય અને જીવન પરિવર્તન થાય, કે જે અમૃતમના 9 ખંડ આપે છે, જેની અંદર તમારા બધા પ્રશ્નોનું સમાધાન છે. તમે એક ને એક વસ્તુ એક જ વખત વાંચશો ને તો તમારી ચેતના ફરવા માંડશે, તમારા વાઇબ્રેશન ચલશે, તમારા પ્રશ્નો બંધ થવા માંડશે. ઘણી વખત તમે આમ ખોલશો ને, કોઈ પણ પાનું ખોલશો તો તમને એમ લાગશે કે મારો પ્રશ્ન આજે આ હતો અને પ્રશ્નનું સમાધાન મળી ગયું. એક જ પ્રાર્થના કે પ્રેરણા તમે એને એક વખત વાંચશો, બીજી વખત ને ત્રીજી વખત વાંચશો તો દરેક વખતે તમને એમાંથી નવું સમાધાન મળતું રહેશે. એ મેં પણ જોયું, અમૃતમ મેં વાંચતો તો ઘણી બધી ગુજરાતીમાં પણ લખ્યું છે, પણ ઘણું બધું અઘરું છે. તો તમે એમના દરરોજ પ્રવચન લઈને લોકો સુધી જોડાવ છો કે કેવી રીતે કનેક્ટ થઈ શકે? હા, હું દરરોજ એના માટે પ્રવચન આપું છું, જે અઘરું છે, કેમ કે મારો સબ્જેક્ટ સંસ્કૃત છે, એટલે મને એ ભાષા સહેલી લાગે છે પૂજ્યભાઈની. મોસ્ટલી એમાં સંસ્કૃત ટાઈપનું જ વર્ડ્સ વાપરેલા છે, એટલે અઘરું પડે. પણ મારાથી બને એટલું હું સહેલું કરી અને લોકો સમક્ષ મૂકું છું. તો એના માટે પણ હું રોજ લાઈવ સત્સંગ ઓનલાઈન પણ કરું છું, જે મારા 8 વાગ્યાનો 8 થી પોણા 9 સુધીનો એવરી ડે હોય છે. અને અમૃતમ ધારા પણ મારું છે કે જેની અંદર હું એવરી ડે એક પ્રેરણા કે પ્રાર્થના ઇન ક્યુ જે બી છે એ પ્રમાણે હું મૂકતી જાઉં છું. તો એની અંદર પણ હું 5મા ભાગ સુધી પહોંચી છું. એકચ્યુઅલી 9 ભાગ હું બરાબર બહુ સરસ રીતે બોલી ગઈ છું, અને 4 ભાગ મેં મારી ઓડિયો બુક તરીકે પણ આપેલા છે, કે જે લોકોને એની અંદરથી સરળતા મળે અને એની અંદર ભાઈનો નિષ્કર્ષ શું છે, અથવા તો ક્યારેક એવો પ્રસંગ બન્યો તો એને અનુકૂળ હોય, એ વસ્તુને અનુકૂળ હોય તો એની સાથે હું એ સાંકળી લઉં છું. તો આ વસ્તુઓ લોકોને ઘણી બધી હેલ્પફુલ થશે. ઓકે, એટલે આપણે પણ આમાં ઘણી બધી જગ્યાએ વિડીયો સાથે ટેક્સ્ટ પણ મૂકીશું. દર્શક મિત્રો, તમે ત્યાં જોડાઈ પણ શકશો. તમારા પ્રશ્નો હોય અને તમને લાગે છે કે અમૃતમ તમે બુક્સ વાંચતા પણ સમજી શકતા નથી, તો બેનને સાંભળીને તમારા પ્રશ્નોનું ત્યાં સમાધાન મળી શકશે. હવે બીજા ઘણા બધા, તમે આટલા વર્ષો સુધી પૂજ્યભાઈ સાથે રહ્યા હશો તો ઘણા બધા અનુભવ પણ હશે. ઘણાને લોકોને ચમત્કાર પણ લાગે, અને એ એવા અનુભવ જે છે આપ દર્શક મિત્રો સાથે શેર કરશો તો એમને પણ ખ્યાલ આવશે કે કોઈ એક ચેતના અવતરિત થાય કે એમાં મેનિફેસ્ટ થાય તો શું લોકોને એના શું મેસેજ હોય છે, કેવા કેવા ચમત્કાર બનતા હોય છે. ચમત્કાર તો બન્યા ખરા, ઘણા બધા બને, ઘણા બધાના જીવનમાં બન્યા છે, અમારી હાજરીમાં પણ બન્યા છે. અમે ઘણું બધું જોયું છે. ઘણા જીવન પરિવર્તન થયા, ઘણાને લાઈફ ન હોય તો પણ લાઈફ આપે. ઘણાને આવી અને કંઈક નવી વસ્તુ એ પોતે જ આવીને કે અમારા જીવનમાં આમ નહોતું, માની કૃપાથી આ બન્યું. ક્યારેક ભાઈ ને કોઈ કેસ હોય ને ભાઈ ત્યાં પણ પહોંચી ગયા હોય, અને એ એકદમ વિરુદ્ધમાં હોય અને એનો સીધો જ નિકાલ આવી ગયો હોય. આવું પણ બન્યા છે. ઘણા ચમત્કારો બન્યા છે. બધાની શ્રદ્ધાઓ પણ એ રીતે આવે છે. જીવનની અંદર પણ નાના નાના પ્રસંગો બનતા રહે. આપણે ભાઈને ગેસનો પ્રોબ્લેમ, એટલે એને પોતે સ્વયં સ્વીકૃત, એના પેટની અંદર એક ગોળો રહેતો ને રહેતો જ વાયુનો, જે બધા ડોક્ટરો જુએ તો કે ચાલો હું ગોળો ફેરવી શકું છું, અહીંયાથી અહીંયા ડોક્ટર તપાસ કર્યા કરે તો અહીંયાથી મૂક્યો, અહીંયાથી અહીંયા મૂક્યો, અહીંયાથી ત્યાં મૂક્યો, અને ડોક્ટર પણ એમ કે આ શું છે. એ પણ એક મોટામાં મોટી વાત છે. આના જેવો ચમત્કાર તો બીજો કોઈ ના હોઈ શકે, કે જે પોતે કલાકો સુધી, દિવસો સુધી એને ઓડકાર આવ્યા કરતા હોય, સુઈ પણ ન શકાય, અમારે બધાને જાગવું પડતું, દિવસોના દિવસોને રાત્રિના રાત્રે બધું એ બધું થતું ને. ત્યારે માને પ્રાર્થના કરીએ, માને કરીએ કે ભાઈને કરીએ ખબર નથી, કેમ કે બધું એકનું એક જ હતું, પ્રાર્થના જ થતી. અને પ્રાર્થના મેઇન વસ્તુ છે કે ભાઈ આ બેસાડી દો. ત્યારે હું એના ખોળામાં માથું મૂકીને રડતી પણ ખરી કે ભાઈ આ બેસાડી દો, અને પ્રાર્થના સાંભળીને બેસી પણ ગયું હોય. કોઈ ડોક્ટરની જરૂરિયાત ન પડે, કોઈ દવાની જરૂરિયાત ન પડે. આવા પણ પ્રસંગો બન્યા છે.
અલગ અલગ જગ્યાએથી સુગંધ પણ આવતી હોય. અમારા ઘરની અંદર ઘણી બધી સુગંધ આવતી. અને પૂજ્ય ભાઈ એમ સીધું માને પણ ના લે અને માનવા પણ ના દે કે ભાઈ હા અહીંયા ક્યાંથી ગુલાબની સુગંધ આવે છે, એકદમ તાજા ગુલાબની. રાતનો સમય હોય, ગુલાબ જો માને ચડાવ્યા હોય તો કરમાઈ ગયા હોય, પણ એકદમ તાજા ગુલાબની સુગંધ કેવી રીતે આવે છે, આ ક્યાંથી આવે છે? એવું કે ભાઈ માં આપી રહ્યા, ભાઈ આપી રહ્યા હોય, આ સુગંધ તો કેવડામાં પલટી જાય, તો સીધી જ કેવડાની અંદર એ સુગંધ પલટી ગઈ હોય. હા, એવી રીતે ભાઈ જ્યારે શરૂઆતની અંદર જુનાગઢમાં હતા ત્યારે એ રામાયણ વાંચતા અને ચોપાઈઓ પણ વાંચતા. એ સમયે ફાનસ હતું, તો એમાં કેરોસીન ખલાસ થઈ ગયું હોય અને ઘરમાં પણ ન હોય તો કે પાણી નાખો, અને પાણીથી પણ એ ચાલતું થયું હોય. તો આ બધી વસ્તુઓ ચમત્કાર જ છે. એવી જ રીતે એક કોઈ સુતારની દુકાને બેઠા હતા ભાઈ, અને કે તો શું છે કે અહીંયા કે ચાલ અગ્નિમાં નાખ તારા છોડ્યા, હમણાં સુખડની સુગંધ આવશે. તો સુખડની સુગંધ આવી હોય, એના જીવન પરિવર્તન થયા. આવા તો પાર વગરના પ્રસંગો છે. અને છતાંય માએ કહ્યું છે કે હું ચમત્કાર કરવા નથી આવી, હું લોકોનો ઉદ્ધાર કરવા આવી છું. ચમત્કારની અપેક્ષા રાખશો નહીં બહુ. હા, કર્યા છે, થાય પણ ખરા, એની ના નહીં, પણ તમે ચમત્કાર માગ્યા કરો તો ચમત્કાર કરવા માટે નથી આવી. ચમત્કાર એ એક શ્રદ્ધાનો વિષય છે, પણ રિયાલિટી એ છે કે હું લોકોનું ઉર્ધ્વીકરણ કરવા માટે મારું અવતરણ થયું છે. અને લીલા વિલાસ માટે આવ્યા છીએ, કે લોકોની સાથે આનંદ કરવા માટે, આનંદ લૂંટવા માટે અને લોકોને આનંદ કરાવવા માટે મારું અવતરણ થયું છે, મારું મેનિફેસ્ટેશન થયું છે. આવી વાત છે, મેઇન વાત આ છે. આનંદ અત્યારે જીવનમાં મળી રહ્યો નથી ઘણા બધાને. એ ખબર છે માટે તો આવ્યા ને. નથી મળતો એ ખાલી છે, અને આનંદમાંથી આવ્યા છે ભૂલી ગયા છીએ. આપણું અવતરણ આનંદમાંથી થયું, પણ અત્યારે ભૂલાઈ ગયું છે, નથી મળતો. છતાંય આનંદની શોધ છે. બરોબર છે, કારણ કે એનું સ્પાર્ક છીએ. સમુદ્રમાંથી એક બૂંદ છૂટી પડે તો એ સુકાઈ જાય છે, પણ સમુદ્ર બૂંદનો જ બનેલો છે ને. બધી બૂંદ ભેગી થઈ તો સમુદ્ર થયું ને. એ જ બૂંદ છૂટી પડેલી જો સમુદ્રમાં જાય તો એ વિલીનીકરણ થાય છે, પણ એ સમુદ્ર બની જાય છે. પણ બહાર હોય તો એ સુકાઈ જાય છે. અગ્નિનો તણખો અગ્નિમાંથી છૂટો પડે તો એના જેવો જ સ્પાર્ક હોય, એના જેટલી જ પોટેન્શિયલ હોય, પણ એ બહાર હોય તો એ રાખ થઈ જવાનો છે, પણ પાછો અગ્નિમાં જાય તો એ અગ્નિ થઈ જવાનો છે. વિલીન તો બે જગ્યાએ થાય છે, પણ જ્યારે અગ્નિ થાય છે કે સમુદ્ર થાય છે, તો એવી જ રીતે આપણે માં આનંદમયના સંતાન એનામાંથી છૂટા પડ્યા, એનો સ્પાર્ક છીએ. એના જેવા જ છૂટા પડ્યા ત્યારે એટલા જ પવિત્ર, એટલા જ સ્ફટિક જેવા, એટલા જ પારદર્શક, એટલી જ પોટેન્શિયલ વાળા, પણ છતાં આગળ જતા જેમ ગંગાનું પાણી મેલું થયું ને, એમ પાર વગરની અપેક્ષાઓ, આકાંક્ષાઓ આપણી પાસે આવવા માંડી ને, ઈચ્છાઓ, એને કારણે આપણે મલિન થયા. તો એ પાછા કહે છે કે શ્રદ્ધાથી અને ભગવદ નામ સ્મરણથી તમે પાછા જાઓ તો ટાઈમ અને સ્પેસથી તમે પર એકદમ તમારી ચેતના ક્લીન, મુક્ત ઉડ્ડયન, શાશ્વત શાંતિ અને શાશ્વત આનંદ ત્યાંથી જ શરૂ થાય છે, જે તમારામાં હતો. શું કામ આનંદ શોધો છો? એકવાર જતો રહ્યો, મેળવ્યો, જતો રહ્યો, પાછો બીજી વખત, ત્રીજી વખત. તમને આનંદ તો જોઈએ જ છીએ, તો તમારી ઉત્પત્તિ આનંદમાંથી થઈ છે, નેચરલ એ બતાવે છે. તો તમારે આનંદમાં જવાનું છે. એના માટે આ બધું તમે પાછા રિવર્સ થઈને, જેમ તણખો અંદર જાય છે, જેમ બૂંદ અંદર જાય છે, એ સાગર મળે છે, એ સાગર બને છે, તણખો અગ્નિ બને છે, તો એનાથી છૂટો પડેલો કણ પણ ઈશ્વર સુધી પહોંચે છે. અને આ તો સર્વોચ્ચ સત્તા છે. રામ અને કૃષ્ણને પણ કહે કે મારા સંતાન છે. આટલું મોટું મેનિફેસ્ટેશન અત્યાર સુધીમાં ક્યારેય નથી થયું. કૃષ્ણનું ડાયનેમિક છે, લોકોને ગમી જાય એવું વ્યક્તિત્વ છે, એની લીલા પણ ખૂબ ગમે એવું છે, બધું છે, પણ છતાંય આ માં છે. રામ અને કૃષ્ણ એના સંતાન છે. આ તો સર્વોચ્ચ માનું મેનિફેસ્ટેશન, ભાવ કૃષ્ણનું. આ બધું સમજવું અઘરું છે. તર્કને બાજુએ મૂકીએ, બુદ્ધિને બાજુએ મૂકીએ, ઓનલી શ્રદ્ધા અને નામ સ્મરણ કેળવીએ તો બધે પહોંચી જઈશું. એટલે એ જે અઘરું છે એના માટે જે દર્શક મિત્રો છે એમને કોઈ પ્રશ્નનું સમાધાન હોય તો આપની સાથે કનેક્ટ થઈ શકે, એના માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી શકે. ચોક્કસ થઈ શકે. છતાં પણ કોઈક એવું આયામ પણ હોય કે વિચાર કરી શકાય કે કોઈ
આવા તમારી સાથે સત્સંગ માટે એ લોકો જો ઇન્વાઇટ કરી શકે તો હવે એને કેવી રીતે આપણે ચેનલાઇઝ કરી શકીશું, એવો કોઈ મેસેજ હોય તો? એ પણ મને, હું એમાં પણ એવું નથી કહેતી, એમાં પણ માં દોરશે, એ લઈ આવશે, એ કરશે, એ સ્કોપ ઉભા કરશે. આજે આપની સાથે હું બેઠી છું પણ એમનો ઉભો કરેલો સ્કોપ જ છે. સમયના વ્યવધાન સાથે જેમ જેમ સમય નીકળતો જાય છે એમ એની ડિઝાઇન પ્રમાણે જે ગોઠવાયેલા હશે એમ જ આવશે ને એમ જ ગોઠવાતું જશે. માં કામ કરતી જશે. ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી એને બોલાવવું હશે ત્યાં સુધી બોલતું જશે. એમની ઈચ્છાથી જ થશે જે થશે તે. અહીંયા બીજા બધા દર્શક મિત્રો, ઘણા બધા ભક્તજન છે, એમને પણ કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. તો બેન અહીંયા છે, તેમની સાથે આપણે વાત કરી શકીએ છીએ અને એમના પ્રશ્નોનું પણ સમાધાન મેળવી શકીએ છીએ. તો કોઈ પ્રશ્ન હોય આમાંથી તો આપણે પૂછી શકાય છે, તો એ પણ આપણે આજે આ ફોરમમાં લઈ શકીએ અને લોકો સુધી એ વાત પહોંચાડી શકીએ. પ્રશ્ન રહિત કરી દીધા છે. આ આપણો મોટો અનુભવ. જો એકચ્યુઅલી ભાઈ પાસે જતા ને લોકો ત્યારે પ્રશ્ન રહિત થઈ જતા. અત્યારે બધા પ્રશ્ન રહિત થઈ ગયા છે. આપણે સમજી શકીએ છીએ કે ભાઈની હાજરી છે. કોઈ પ્રશ્નો જ નથી, હવે સમાધાન થઈ ગયું. આજે જ્યારે કહેવાય છે કે ભારત ફરીથી પોતાની ગરિમામય ઇતિહાસને દોહરાવી જવા જઈ રહ્યો છે, ત્યારે ભાઈ ઘણું ભારત માટે પણ કહ્યું છે કે આ ભારત વર્ષ એક ડેવલપમેન્ટ ફેઝમાં હશે. તો એના વિશે બેન આપનું શું કહેવું છે? ભારત માટે પૂજ્યભાઈએ ઘણી પ્રેરણાઓ લખી છે. ભારતનું ઉત્થાન થશે, ભારતની ચેતના આખી વિસ્તૃત થશે, વિશ્વમાં ભારતનું નવું સ્થાન ઊભું થશે, લોકો ઓળખતા થશે, આપણી સંસ્કૃતિ, પ્રાચીન સંસ્કૃતિ અને એ વસ્તુને પાછું મહત્વ આપવામાં આવશે અને ફરીથી થશે. એ બધું આપણને 80ની અંદર 85ની અંદર પૂજ્યભાઈએ લખીને આપ્યું છે. આખું ઉત્થાન, ભારત વર્ષ નવું, ગ્રીસની સંસ્કૃતિ અને આપણી સંસ્કૃતિ. ગ્રીસની સંસ્કૃતિ સારી હતી પણ એ અમુક કારણોસર નષ્ટ પામી, પણ આપણી સંસ્કૃતિ વળ ખાઈને બેઠી થઈ છે. અને આપણી જૂની સંસ્કૃતિ અત્યાર સુધીની ખૂબ સરસ રીતે ચાલી આવી છે. વધારામાં વધારે અવતરણો ભારતની અંદર થયા છે, જેની અંદર બુદ્ધ કહો, મહાવીર કહો, ચૈતન્ય મહાપ્રભુ કહો, રામકૃષ્ણ કહો, કૃષ્ણ કહો, રામ કહો, જે બધા કહો, ભાઈ કહો, જે પણ કહો, એ બધા અવતરણો ભારત ભૂમિમાં થયા છે. ભારત ભૂમિ પવિત્ર છે અને ફોરેનની અંદર ઓછા છે પણ ત્યાં લોકોની સુવિધાઓ વધારે છે, પણ કોઈ સ્ટેડી જીવન નથી, કોઈને કોઈના પર વિશ્વાસ નથી. એ લોકો બધી વસ્તુઓ હોવા છતાં સતત ભયમાં જીવે છે, અનસર્ટનિટીની અંદર જીવે છે અને એને કારણે ડિપ્રેશન આવે છે. એ લોકો વ્યવસ્થિત રીતે જીવી નથી શકતા. દરેક જગ્યાએ એને ભય હોય છે. કોઈ એની પાસે એવું નથી હોતું કે ના આ બરાબર છે ને આમ જ ચાલશે. દરેક રીતે એ લોકો ભયમાં હોય છે. અંતે આપણી સંસ્કૃતિ અપનાવે છે, આપણા યોગને પણ અપનાવે છે. આપણા હરે કૃષ્ણની અંદર પણ જુઓ કે કેટલા બધા લોકો ફોરેનના બધા આવ્યા છે, આપણામાં આવતા જાય. ભાઈ પાસે પણ ફોરેનર ઘણા બધા આવ્યા છે અને ભાઈએ તો કોઈ બોર્ડર બનાવી નથી, બોર્ડરલેસ છે. માટે નાથ સંપ્રદાય નથી બનાવ્યો, બોર્ડરલેસ છે, માટે જ આખું વિશ્વ સ્વીકારશે. અને છતાંય ભાઈએ પોતાના ઓપિનિયન આપ્યા છે. મસ્તીની તર્કની એક વાત કરું તો ભાઈ એમ કે તર્કાતીત. કેવી રીતે? કોઈ એમ કે છે કે ભાઈ આ સુખ નથી, દુઃખ નથી, આ નથી, તે નથી, બધું નૈતી નૈતી કહીને વાત કરે છે. એ આપણે પેલા પણ વાત કરી. અચ્છા, તો માયા છે, માયાથી ઉપર જગત છે, માયાથી આવૃત છે. તો કે માયા જુદી, ભગવાન જુદું. બરાબર છે? માયા મોટી કે ભગવાન મોટો? જો માયા ભગવાનને આવૃત કરી લે તો માયા મોટી થઈ, પણ માયા ભગવાનનું સર્જન છે. માયાને શું કામ નિકારો છો? માયાની અંદર પણ ભગવાન છે. માયા ભગવાનથી મોટી નથી. જો એનો જ એક હિસ્સો હોય તો માયા નાની છે, ભગવાન એનાથી આવૃત થઈ જાય તો ભગવાન નાનો થઈ ગયો. આ તર્ક થયો. આવા તર્ક અનેક કરતા જાઓ ને તર્કમાંથી ઉજા જ નહીં આવી આપણે. તો ભગવાન છે, સર્વશ્રેષ્ઠ સત્તા છે, સર્વોચ્ચ સત્તા છે, એક જ સત્તા છે અને માયામાં પણ ભગવાન રહેલો છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે મેનિફેસ્ટ થઈ શકે છે, કોઈ પણ જગ્યાએ કાર્ય કરી શકે છે. એટલે ભાઈની દ્રષ્ટિએ આપણે તર્કની અંદર પડ્યા વિના, બુદ્ધિની અંદર પડ્યા વિના, કેમ કે કહ્યું ને કે રૂલર નાની છે, માત્ર ને માત્ર સરેન્ડર.
ભારત વર્ષ છે ખૂબ આગળ આવવાનો છે. ભારતની નવી ધજા લહેરાવાની છે. ભારતની અંદર નવો યુગ શરૂ થવાનો છે. એ એમના પહેલેથી પ્રેડિક્શન છે. લઘુસ્તવ એટલે લઘુ. પેલા તો લઘુ એટલે નાનું, અને બીજું લઘુ નામના ઋષિએ બનાવ્યું છે. એટલે બે મિનિંગ છે એના લઘુસ્તવના. હવે લઘુસ્તવ ભાઈના સમયથી જ આવ્યો નહીં, પહેલાથી છે, પણ ભાઈને ગમી ગયો. એની અંદર જે ઉચ્ચારણો છે એ ચંડી પાઠ કરતા બહુ મોટા છે. હા, નાની વસ્તુ એ છે કે લઘુ હોવા છતાંય પણ ચંડી પાઠ જેટલું તમને મહત્વ આપે છે એટલું તમને મળી જાય છે એની અંદરથી. પણ ચંડી પાઠની અંદર તમે ઉચ્ચારની અંદર કંઈ ભૂલ કરો તો એ વસ્તુ ક્ષમ્ય નથી ગણાતી. પણ લઘુસ્તવની અંદર તમે ઉચ્ચારણમાં ભૂલ કરો, પેલા આહવાન માટે સ્તુતિઓ માટે આમ કરીને જ કરવું પડે છે. લઘુસ્તવ માટે એવું કાંઈ નથી. લઘુસ્તવ તમે માત્ર અને માત્ર શ્રદ્ધાથી કરો. કાંઈ પણ ભૂલો કરો તો બધું સ્વયં સ્વીકૃત છે, એમાં કોઈ ભૂલ થતી નથી. અને એમને અર્પણ કરો. જેમ જેમ તમે કરતા જાઓ ને અર્પણ કરતા જાઓ એમ તમારું કલ્યાણ થતું જાય છે. માટે ભાઈને આ સ્તોત્ર ગમી ગયું અને એ આપ્યું. ઓકે. મને હમણાં જ પ્રશ્ન જન્મ્યો, કદાચ એમ કહેવાય કે 5 સેકન્ડ પહેલા, કે પુરુષ અને સ્ત્રી વિશેની વાત કરીએ છીએ તો જગદંબા એ જે છે, આમ એનર્જી તો એક જ આપતા છો કે બધી એનર્જી એક મેલ એન્ડ ફિમેલ, એને આપણે અલગ કરી શકતા નથી. છતાં પણ ભાઈ એ જે છે એ બેઝિક જે શરીર તરીકે, પુરુષ શરીર તરીકે જગદંબાનું અવતરણ કેમ? એક ફિમેલ એનર્જી હોત, ફેમિનાઇન એનર્જીથી જન્મ લઈ શક્યા હોત, એવું કેમ નહીં? એની દ્રષ્ટિએ કોઈ વસ્તુ ક્યાં અલગ છે? આપણી દ્રષ્ટિએ અલગ છે. આપણે જોઈએ છીએ કે આ જગત ને પેલું જગત, મેલ ને ફિમેલ બધું જોઈએ, એના માટે તો બધું સરખું જ છે. ઓકે. એવું કોઈ અનુભૂતિ એવી થયેલી કે એ શરીરમાં જેમને લાગ્યું કે આ મેલ અને ફિમેલ એક જ છે? એ રીતે જ અનુભવતા હોય. ઓકે. અને મેલ ફિમેલ નો ફરક પડતો જ ના હોય કે. ઓકે. સર્વોચ્ચ સત્તા એટલે સર્વોચ્ચ સત્તા. ફરક જ ક્યાં છે? ફરક આપણી દ્રષ્ટિમાં છે, એમની દ્રષ્ટિમાં ક્યાં ફરક છે? જ્યારે આપણી દ્રષ્ટિ એના જેવી થાય ત્યારે આપણને ફરક નહીં લાગે. ઓકે. એટલે ઘણી વાર લાગે કે પુરુષના શરીરમાં જ્યારે માતૃત્વનો ભાવ જાગે. ના, માતૃત્વના ભાવ ના, એનો કોઈ ફરક નથી રહેતો. કોઈ ફરક નથી રહેતો. પણ અમુક કક્ષાએ પહોંચ્યા પછી ફરક નથી રહેતો. પણ હા, ભક્તો પણ જે સ્વીકારતા થયા, ભાઈ એમ જ કે વાતો કરીને સિટિંગ પછી પણ ભાઈ એવું જ કે હું તમારા જેવો છું. માનું નામ લો, માનું સ્મરણ કરો, તો બધા સામેથી ભક્તો એમ કે ભાઈ અમને તો તમે જ ભગવાન લાગો છો, અમારે કોઈનું સ્મરણ નથી કરવું. અમે તમારું જ કરીએ. તો કે બેન તમારી ભાવના છે, ભાઈ તમારી ભાવના છે. આવા પણ ઓડિયોઝ છે, વિડીયોઝ છે, બધા છે. પણ છતાં પણ જ્યારે વારંવાર કહેવામાં આવે ત્યારે ભાઈ એકદમ શાય થઈને એમ કે ઓકે, તમારે જે કરવું છે તો પછી મારું સ્મરણ કરો. મારું સ્મરણ પ્રભુનું સ્મરણ, મારું ચિંતન માનું ચિંતન, મારું પૂજન માનું પૂજન. એ સમય પ્રમાણે થતું જાય છે. માં ક્યાં કેમ કે હું તો સર્વોચ્ચ સત્તા છું, સર્વોત્તમ સત્તા છું, હું સ્વતંત્ર શક્તિ છું. એને નિયમો લાગુ નથી પડતા. એ નિયમો બનાવે પણ ખરી ને તોડે પણ ખરી. લો મેકર અને લો બ્રેકર કૃષ્ણ પણ હતા. અને લો બનાવ્યા અને લો તોડીને ભાગ્યા પણ ખરા. મર્યાદા અવતાર ખાલી રામ, પણ મર્યાદાની અંદર રહી રહીને થાકે ગયા પછી કૃષ્ણ જ બને ને. બરોબર બીજા બરોબર. એ સમય પ્રમાણે આખું ચેન્જ થતું જાય છે. એને શું કામ લો બનાવવાનું? ઓકે. એ શું કામ લો ને આપે? આ બધું જો એનામાં ન હોય તો લો શું કામ? હા, સમાજ વ્યવસ્થા માટે, જન વ્યવસ્થા માટે લો રહે, એક સીધું ચાલે બધું એના માટે. પણ એના માટે શું છે? એના માટે કઈ નથી.
સમગ્ર અભાવનો અભાવ એનો સ્વભાવ એ આપણે પેલી વાત કરી હા એને ક્યાં કાંઈ નડે છે? જ્યારે શરૂઆત કરીને ત્યારે જે વાત કરતા હતા કે કેવી રીતે શરૂઆત કરશું, મેં કીધું પ્રશ્નોનું સમાધાન તો જરૂર છે, આ યુગમાં બધા આપે છે. ઘણા કોઈ પ્રોફેસર સમય આપીએ, કોઈ ડોક્ટર્સ પાસે જાવ સમાધાન મળે, પણ જે પ્રશ્નો જ કોઈ રાખે ને એ મહાસત્તા છે. અને આજે એમના વિશે આપણે વાત કરી છે, એટલે તમારા બી કોઈ પ્રશ્નો હોય તો કાલે કનેક્ટ થઈ શકીશું સોશિયલ મીડિયા દ્વારા, આવા જ કોઈ પ્રોગ્રામ્સ દ્વારા. ઘણા બધા પ્રશ્નોના સમાધાનમાં જે મળ્યા છે, અને જે કદાચ તમે જોઈ રહ્યા હશો તો તમને પણ પ્રશ્નો હશે, તિરોહિત થયા હશે અને એને સમાધાન મળ્યા છે. છતાં પણ ક્યાંક તમારે પ્રશ્નો હોય તો તમે ગોંડલ રમાનાથ ધામ ત્યાં હાઈવે ઉપર જ છે, ત્યાં જતા હોય ત્યારે ત્યાં દર્શન્સ માટે જઈ શકો છો. નામ સ્મરણ બેને કહ્યું એ પ્રમાણે કરશો તો પણ તમારા ઘણા બધા પ્રોબ્લેમનું સમાધાન થઈ શકશે. અને છેલ્લી વાત છે કે ક્યાંક વધારે પ્રોબ્લેમ હોય તો બેન તો છે જ, એમની સાથે તમે સોશિયલ મીડિયાથી અને બાકી રીતે કનેક્ટ થઈ શકો ને તમારા પ્રશ્નોનો જવાબ ત્યાં મળી શકશે. આભાર. થેન્ક યુ. તો બધા લોકોને નમસ્તે, પ્રેમ ભર્યા બધાને નમસ્તે. બધાની સામે આવવાનો મને મોકો મળ્યો અને એ બધા લોકોનો આભાર માનું છું. અપૂર્વભાઈનો પણ આભાર માનું છું. અને આજનો જે ઇન્ટરવ્યુ એમણે લાવ્યો છે એના માટે પણ હું એમનો આભાર માનું છું કે ખૂબ સરસ પ્રશ્નો બહુ આભાર કે આપનો સમય મળ્યો, જેના કારણે સત્સંગનો લાભ મળ્યો, કાઈ વિશે જાણવાનો મને મોકો મળ્યો, અને એના કારણે ઘણા બધા મારા પ્રશ્નો પણ કાલે એવું છે કે તિરોહિત થશે એ આશા રાખું. એ તમારી ભાવના છે અને એક શ્રદ્ધા તમારી વધતી જાય છે, અને એનું નિરાકરણ માં જ કરશે, પૂજ્ય ભાઈ જ કરશે. એમના પર છોડું છું અને ચોક્કસ થશે. આભાર. જય માં, જય રમાનંદ.